આજે લીંબોઈ જિલ્લા પંચાયત સીટના પ્રવાસ દરમિયાન વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કરી અને વડીલ હિંમતસિંહ એ પોતે 200 જેટલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને તેઓ એટલા માટે જોડાઈ રહ્યા છે કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન અને સરકારની કામગીરી અને સાથે સાથે કેન્દ્ર સરકારની કામગીરી અને આ બધા કામને પ્રેરાઈ અને કોંગ્રેસ ક્યાંય દેખાતી પણ નથી અને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર એ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, તેમાંથી 300 જેટલી સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા છે। કોંગ્રેસની કોઈ નીતિ, કોઈ ઠેકાણું નથી, એમને કોઈ સંગઠનનું માળખું નથી અને આ વિકાસની રાજનીતિ જોઈ અને હિંમતસિંહ અને એમની ટીમ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહી છે ત્યારે જિલ્લાના અધ્યક્ષ તરીકે એમને આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું અને આ દેશને સેવા કરવાવાળી પાર્ટી અમારા માટે દેશ સર્વોપરી છે, પછી પક્ષ અને પછી વ્યક્તિ અને એ વિચારધારા લઈને અમે જ્યારે નીકળેલા લોકો છીએ ત્યારે અમે સાથે મળી અને આપણા જિલ્લાનો વિકાસમાં સહભાગી થઈએ અને પંચાયતથી પાર્લામેન્ટરી સુધીનું અમારું જે શાસન છે એ શાસન અમે આવતા દિવસોમાં પણ અકબંધ રાખવાના છીએ।